તો કેમ છો મિત્રો? અને આઈ હોપ તમે બધા મજામાં જશો. અને અગેન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જુઓ, આજે બહુ જોરદાર તડકો કાઢ્યો છે અને આ આખું અઠવાડિયું તડકો જ છે મિત્રો. તો અત્યારે બી મતલબ મેં છે ને થોડો નાસ્તો કર્યો, તો મેં કીધું થોડું વોક કરી આવું. અને એક બે મતલબ મારે છે ને મારા જોડે જે રિયલ એક્સપિરિયન્સ થયો ને એ મારે શેર કરવો છે. તો એટલે મેં કીધું નીકળું અને તમને શેર કરું. તો એટલે જ આ વિડીયો છે ને એન્ડ સુધી જોજો. તો મિત્રો કેમ છો બધા? અને હું આવી ગઈ છું અત્યારે વોક કરવા માટે. તો હું મારો મારા એક બે એક્સપિરિયન્સ શેર કરું કે હમણાં થોડા દિવસથી છે ને મને ઊભા રહો હું તમને બતાવું. મને છે ને આ સાઈડ અહીંયા આમ ચાંદી પડે ને, મતલબ કે મોઢું આવે કે ખબર નહીં શું છે. તો મને લાસ્ટ એક અઠવાડિયાથી એવું થયું છે. તો મેં છે ને મેં કીધું હું ડૉક્ટરને બતાવો, કેમ કે થતી હતી ને મટતી હતી. તો હવે ખબર નહીં, તો હું કદાચ પેલું જીરા અજમાનું પાણી પીવું છું એના લીધે થાય છે કે ખબર નહીં, એ જ થયું છે એમ. તો મતલબ કે મેં છે ને અપોઇન્ટમેન્ટ લીધી, મતલબ મેં કીધું ચલો આપણે ડૉક્ટરને બતાવીએ. તો લાસ્ટ વીક મેં ફોન કર્યો તો એ બધા કે અપોઇન્ટમેન્ટ નહીં મળે, મતલબ કે સીધી જૂનમાં છે ને મેમાં છે ને અવેલેબલ છે ડૉક્ટરો. અને ડૉક્ટર ગુજરાતી છે, મતલબ અમે અહીંયા કેવું અમુક છે ઇન્ડિયન ડૉક્ટર્સ, તો અમે ત્યાં બતાવતા હોઈએ એમ. અમારા વાળ એટલા ઉડે છે. તો બતાવ્યું તો અપોઇન્ટમેન્ટ જ ના મળી. હા, પછી મેં બુક કરાવી ગુરુવાર, મતલબ કાલની મળી હતી મને લગભગ 2 અઠવાડિયા પહેલાં. તો તમે વિચારો કે અહીંયા મેડિકલ સિસ્ટમ કેવી છે ઓસ્ટ્રેલિયામાં. તો મિત્રો મતલબ કે ઘણા બધાની એવું છે કે તમે કેમ ઓસ્ટ્રેલિયા કરો છો અને ભારતનું તો કંઈ બોલતા જ નથી. પણ મિત્રો ઓસ્ટ્રેલિયામાં બી એવું નથી, છે જ. અમને તો જો તકલીફ તો ના, મતલબ હા તમારે કંઈ ઇમરજન્સી હોય તો તમે શું કરો એમ. હવે તમે વિચારો કે મને અપોઇન્ટમેન્ટ કાલની મળીને હવે મને થોડું બેસી બી ગયું છે. તો મારા દાદાએ કીધું કે એના ઉપર કાથો, ખબર છે ને પેલું આપણે મીઠું પાન ખાઈએ ને એનો કાથો આવે ને, તો મારા દાદા કે એ લગાય તો કદાચ તને મટી જશે. તો મને થોડું બેસી બી ગયું. તો તમે વિચારી શકો છો મિત્રો કે અપોઇન્ટમેન્ટ અહીંયા મળે ને ત્યાં સુધી તો તમને જે દુઃખ ને દર્દ હોય ને બધું મટી બી જાય. અને મારો એક્સપિરિયન્સ કે મેં કીધું મને તો અપોઇન્ટમેન્ટ જ નહીં મળતી એમ. અને મારી જોડે 1 વર્ષ પહેલાં અહીંયા હું જ્યારે ઓસ્ટ્રેલિયામાં નવી આવી ને ત્યારે મારી જોડે જે થયું હતું ને મિત્રો, મતલબ હું 2 થી 3 મહિના મેં જોબ કરી અને મારી એટલી હાર્ડ જોબ હતી ને, આમ શું કહેવાય, હું ઘરે આવીને તો એટલી થાકી જાઉં ને, એટલી બધી હાર્ડ જોબ હતી એમ. તો પછી 3 મહિના પછી તો મારા છે ને બધા વિટામિન્સ ને બધું ઓછું થઈ ગયું ને પછી મને તો આમ એવો પ્રોબ્લેમ થવા માંડ્યો. મેં કીધું મને પછી મારું આયર્ન ઓછું થઈ ગયું. તો અમે લોકોએ આયર્ન ઇન્ફ્યુઝન કરાવ્યું અને પછી તો મને ગેસનો પ્રોબ્લેમ થઈ ગયો ને એવું થાય. તો મિત્રો મેં તાત્કાલિક 3 મહિના હું આવીને એના 3 મહિનામાં અમે લોકો ઇન્ડિયા ગયા હતા દવા કરાવવા માટે. અને ત્યાં જઈને રિપોર્ટ કરાયા ને બધું નોર્મલ. તો તમે વિચારો કે અહીંયા મતલબ એવું બીક લાગી જાય ને આપણને, કેમ કે એક તો ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ જલ્દી ના મળે. ઇન્ડિયા ગયા બધા રિપોર્ટ નોર્મલ, બધું નોર્મલ. તો આજે બી મતલબ મને તો એવું ફીલ થાય છે કે ભાઈ દવાઓ માટે ને મેડિકલ માટે તો મારું ઇન્ડિયા જ બેસ્ટ છે ખરેખર. એટલે ઘણા બધા મને બોલ કરતા હતા તું તો ઓસ્ટ્રેલિયાના, મારો ઓસ્ટ્રેલિયામાં આમ ને તેમ. પણ ઓસ્ટ્રેલિયામાં આવું બી થાય છે કે તમને અપોઇન્ટમેન્ટ જલ્દી મળે ને. અને હા, એ વખતે જ્યારે મને ગેસવાળું થયું ને મિત્રો, ત્યારે તો મતલબ હું છે ને લગભગ મને કે પેલો શ્વાસ નહોતું લેવાતું, તો અમે લગભગ 8 કલાક ઇમરજન્સીમાં બેસી રહ્યા હતા. કેટલા? 8 કલાક. અને ઇમરજન્સીમાં એ લોકો શું ચેક કરે ખબર? ખાલી બીપી અને શું કહેવાય તમારું હાર્ટ રેટ ને એ જ ચેક કરે. તમે વિચારો, તો મને એટલું કહી દીધું કે બધું નોર્મલ જ છે. ને ઇવન બીજા બી ઇમરજન્સીમાં અમુક બેઠા હતા તો એ લોકોનો બી આમ શું કહેવાય વારા પછી વારો જાણે. ઇમરજન્સી એટલે કોને કહેવાય? આપણે ઇન્ડિયામાં તો 108 બોલાવીએ તો આમ હા તરત જ સારવાર મળી જાય. અને અહીંયા તમારે એમ્બ્યુલન્સો બી આમ અમુક વાર લાઇનમાં ઊભી હોય ઓસ્ટ્રેલિયામાં. એટલે મિત્રો ખરેખર અહીંનું મેડિકલ સિસ્ટમ તો જરાય મને ગમ્યું નહીં. ને આપને આ શેર કરવાનો મારો મતલબ ઉદ્દેશ્ય એટલો જ છે કે ઘણા બધા મને બોલે છે ને કે તું ઓસ્ટ્રેલિયાનું આવું કરે છે, પણ મિત્રો ઓસ્ટ્રેલિયાની મેડિકલ સિસ્ટમ બી
મતલબ મને નહીં ગમી. એટલે આપણું ઇન્ડિયાનું મતલબ જે કહેવાય ને દવાખાનું તો બેસ્ટ છે. અહીંયા તમારા નાના છોકરાને બી કંઈ થયું તો અપોઇન્ટમેન્ટ લેવી પડે અને અપોઇન્ટમેન્ટ 3-4 દિવસે મળે અને અપોઇન્ટમેન્ટ મળે તો બી આમ અહીંયા તમારે કોઈ બી દવા લેવી હોય, અહીંયા બીજી બધી દવાઓ તો તમને એમને એમ કેમિસ્ટ વેરહાઉસમાં એમ મળી જશે. હું એ બી તમને બતાવીશ મિત્રો કે અહીંની દવા શું કહેવાય ફાર્મસી કેવી હોય છે. પણ અગર તમારે લેબોરેટરી કરાવી હોય કે કંઈ બી તો રેફરલ, હા આપણે ઇન્ડિયામાં બી ડૉક્ટર લખી આપે એ જ આપણે લેબોરેટરી કરાવીએ, પણ અહીંયા તો મતલબ કે એક નાનું આમ તો બી રિપોર્ટ તો ડૉક્ટરનું રેફરલ જોઈએ. રેફરલ મતલબ કાગળિયું કે તમે ડૉક્ટર લખી આપે ને એ જ તમારે શું કહેવાય લેબોરેટરીમાં આપીને તમે કરાવી શકો રિપોર્ટ. અને રિપોર્ટ બી આપણે ના મળે, ડૉક્ટરને સીધો જાય, પછી આપણે પાછું રિપોર્ટનું ચેક કરાવવા માટે બી અપોઇન્ટમેન્ટ લેવી પડે. તો મતલબ મારા જોડે આ 2-3 વસ્તુ એવી થઈને તો મેં કીધું તમારા જોડે શેર કરું કે આ મને મટી ગયું. અને પછી એટલે અમારે પાછી આજે અપોઇન્ટમેન્ટ કાલની કેન્સલ બી કરાવવી પડશે, કેમ કે હવે વિચારો. એટલે મિત્રો આવું છે બધું. અહીંયા તો અપોઇન્ટમેન્ટ બી લેટ મળે ને બહુ જ અઘરું છે એમ. પણ શું કરું હવે, આપણે આવ્યા છીએ તો લડી જ લેવાનું છે બરાબર. તો આ જો ગાર્ડનમાં રમવા માટે, એટલે બસ જો કોઈ જ નથી અત્યારે. એટલે હું નીકળી ને મેં કીધું હું છે ને મિત્રો સવારમાં ઘરે બોર થઈ જાઉં, મતલબ એકલી. તો આ રીતે અહીંયા બહુ મસ્ત ગાર્ડન છે તો હું વોક કરવા આવું ને તમારા બધા જોડે વાતો કરી લઉં. તો તમને બધાને મારો વિડીયો કેવો લાગે છે પ્લીઝ મને કોમેન્ટ કરો. તમારા બધાની કોમેન્ટથી મને એટલો હौसलो મળે છે ને વિડીયો બનાવવાનો. બાકી તો મતલબ હા મને મારું ડ્રીમ હતું વ્લોગિંગનું, જે મેં પૂરું કર્યું છે ટચવુડ. અને તમારા બધાના સપોર્ટથી જ ઉપર હેલિકોપ્ટર જાય છે, તમારા બધાના સપોર્ટથી જ પૂરું થયું છે. તો મિત્રો આગળ બી મને આવો જ સપોર્ટ કરજો તો હું વ્લોગિંગ કરીશ અને તમને બધાને મારી જર્ની, મારી ઓસ્ટ્રેલિયાની જર્ની, મારું દુઃખ, મારું સુખ બધું શેર કરીશ. ઓકે તો મિત્રો પ્લીઝ. અને બસ આ વિડીયો બધા ક્યાંથી જુઓ છો અને કેટલા લોકોને મારો વિડીયો ગમે છે, અહીંયા સુધી કોણે વિડીયો જોયો છે પ્લીઝ મને કોમેન્ટ કરજો. અને હવે ઘરે આજે તો મારે બનાવવાનું છે કઢીને રોટલા. પ્રતિકની ઈચ્છા છે કે સરગવાની કઢી ખાવી છે. તો સરગવો મિત્રો અહીંયા સરગવો બી ફ્રોઝન મળે તો હું ફ્રોઝન લાવી છું. અને મકાઈનો લોટ શું કહેવાય પેકેટવાળો. તો રોટલા બનાવવાની છું આજે. જોઈ શકું એનો વિડીયો થઈ શકે તો હું લઈશ અને નેક્સ્ટ વ્લોગમાં મૂકીશ. તો બસ આ જ હતું કે અહીંની મેડિકલ સિસ્ટમ મિત્રો, અહીંયા ઇમરજન્સીમાં બી તમારે 8-8 કલાક બેસી રહેવું પડે. એટલે આ જ હતું બધું. અને મારો હાથ દુખી રહ્યો છે તો બી જસ્ટ ફોર યુ ગાઈઝ હું વિડીયો બનાવું છું. તો મારા વિડીયોને સપોર્ટ કરજો અને મને કોમેન્ટ કરજો. ઓકે તો અને મિત્રો બહુ બધા મારા વિડીયોમાં ખબર નહીં આમ અમુકને એટલી નેગેટિવિટી ભરેલી છે, પણ એમના માટે મારા જોડે કોઈ શબ્દો નથી. ખાલી પોઝિટિવ લોકો માટે જ મારા જોડે શબ્દો છે. નેગેટિવ લોકોને તો હું મારાથી દૂર જ રાખું છું, કેમ કે ખબર પડી ને મિત્રો તમને નેગેટિવ લોકોથી આપણે વધારે નેગેટિવ થઈ જઈએ. તો એવા લોકોને તો દૂર જ રાખવા જોઈએ જે આપણા નહીં કહેતા આપણી એનાથી એ કરે પ્રગતિથી. તો વોટેવર મતલબ આ બધું તમે સમજી જ ગયા હશો. તો એટલે જ અને તમે બધા છો મને સપોર્ટ કરવા માટે તો પ્લીઝ મને સપોર્ટ કરજો. અને ઓસ્ટ્રેલિયામાં આવું છે દવાખાનાનું બહુ અઘરું છે મિત્રો. અને અહીંયાનું ઇન્સ્યોરન્સનું કેવું હોય ખબર, એ બી એક બહુ લાંબી સ્ટોરી છે કે અમારો દર અઠવાડિયે મતલબ મારો દર 15 દિવસે $64 કપાય છે ઇન્સ્યોરન્સના. અહીંયા આવો એટલે તમારે ઇન્સ્યોરન્સ, પ્રાઇવેટ ઇન્સ્યોરન્સને જે અહીંના PR હોય એ લોકોને મેડિકેર કાર્ડ હોય, પણ મારા જોડે તો પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ છે. તો આપણે જઈએ દવાખાનામાં તો એ કાર્ડ બતાવવું જ પડે. અને અમુકને એમાંથી થોડા પૈસા મળી જાય, રિકવર થઈ જાય, પણ અમુકને તો નહીં થતા. એટલે મિત્રો બહુ અઘરું છે અહીંયા. તો પ્લીઝ તમે કોઈ નેગેટિવ કમેન્ટ ના કરો. અમે લોકો બધા શું કહેવાય જે રહેતા હોય ને સ્ટ્રોંગ થઈને રહેતા હોય એમ. વિદેશમાં રહેવું ઇટ્સ નોટ ઇઝી. હું ઓલવેઝ કહું છું અને આગળ બી કહેતી જ રહીશ. તો બસ અને હવે શું બોલું, આટલું મારું શેર કરવું હતું કે મને ચાંદી થઈ છે મિત્રો. આનો કોઈ ઘરગથ્થુ ઉપાય હોય તો એ પ્લીઝ મને કહેજો. હું તમારા બધાની કમેન્ટો વાંચું જ છું અને હું મારાથી બનતા પ્રયત્નો કરું છું તમને રિપ્લાય આપવાના. તો બરાબર લખજો આનો કોઈ ઘરગથ્થુ ઉપાય હોય તો. ખબર નહીં હવે હું પેલું જીરા અજમાનું પાણી પીવું છું એની ગરમીના લીધે થયું કે શું થયું, પણ મને નથી ખબર.
એટલે એવું છે. જો પેલા તે કૂતરું લઈને આવ્યા છે. અંદર તો બધું નાના છોકરાને રમવાનું છે. પેલી ટ્રેન ગઈ. તો બસ મિત્રો, આજે તો મારો વિડીયો, અને હવે આપણે જઈએ ઘરે. તો જુઓ, આવી છે મારી લાઈફ અહીંયા ઓસ્ટ્રેલિયામાં. કહેવાય ને કે તમે એકલા પડો ને ત્યારે તમને બધા યાદ આવે. તો મારું તો એવું છે, હું અહીંયા એટલું મતલબ એકલું ફીલ કરું ને અમુક વાર, તો મને ઇન્ડિયાની તો બહુ જ યાદ આવે છે. પણ શું કરું, વી હેવ ટુ રાઈટ ને. બસ તો મિત્રો, આવીને આવી તમે મને કોમેન્ટો કરતા રહેજો. મને બહુ મજા આવે છે. જો ફરીથી જ્યાં આવ્યા હતા ત્યાં આવી ગયા છીએ આપણે. અને આ રૂટના રોડ જુઓ ખાલી, બધું મસ્ત છે. પણ મેં કીધું એમ, પેલું કહેવાય ને, એડવાન્ટેજ હોય તો ડિસએડવાન્ટેજ બી હોય જ. એટલે મિત્રો, ફાયદા હોય તો ગેરફાયદા બી હોય. એટલે આવું બધું છે. હવે મારે અપોઇન્ટમેન્ટ કેન્સલ કરવી પડે. તો આજે તમારો વિડીયો મિત્રો, 2 વસ્તુઓ શેર કરવાની હતી. તમને કેવો લાગ્યો મારો વિડીયો, પ્લીઝ કોમેન્ટ કરજો. અને અગર તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય મિત્રો.